હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગણિતની તારીખ 19/8/2026ના રોજ લેવાનારી પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે। તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં। તો ચાલો શીખીએ પ્રથમ ત્રિમાસિક કસોટીના ગણિતના પેપરનું સોલ્યુશન। અહીં આપેલું કસોટી છે તે પ્રકરણ નંબર 1 અને 2ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તારીખ 19/8/2026ને બુધવારના રોજ લેવાનારી કસોટી માટે ઉપયોગી બનશે। કુલ ગુણ 40 છે અને સમય 2 કલાકનો છે। પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરો। 1. આપેલ શ્રેણીમાં આગળનું કયું પદ હશે? 1, 8, 27 અને 64 છે। તો જવાબ થશે એ 81 એ આગળનું પદ થશે। 2. નીચેનામાંથી કઈ સંખ્યા ત્રિકોણીય સંખ્યા નથી? જવાબ થશે સી 8 એ ત્રિકોણીય સંખ્યા નથી। 3. જો ક્રમિક ફિબોનાકી એટલે કે વિરંગ શ્રેણી 1, 1, 2, 3, 5, 8, 13, x, 34 હોય તો x ની કિંમત શું થશે? જવાબ થશે સી 21 થશે। 4. 3ની ઘાત દર્શાવતી શ્રેણી 1, 3, 9, 27, 81 જેમાં 81 પછીનું પદ કયું આવશે? જવાબ થશે બી 243 આવશે। 5. આપેલ શ્રેણી 1, 4, 13, 40, 121માં કયો નિયમ એટલે કે પેટર્ન વપરાયું છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી આગળના પદને 3 વડે ગુણીને 1 ઉમેરવામાં આવે છે, એ પેટર્ન વપરાઈ છે। 6. વિધાન એ ચોરસની બધી બાજુઓ સમાન હોય છે પરંતુ નિયમિત બહુકોણ નથી અને કારણ નિયમિત બહુકોણમાં બધી બાજુઓ સાથે બધા ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ। અહીંયા વિધાન અને કારણ આપેલું છે, તેના માટે 4 ઓપ્શન છે। પહેલું છે એ અને આર બંને સાચા છે, બીજું છે એ સાચું છે ને આર ખોટું છે, ત્રીજું છે વિધાન એ ખોટું છે કારણ આર સાચું છે કારણ કે ચોરસ નિયમિત બહુકોણ છે, અને બંને ખોટા છે। તો સાચો જવાબ થશે સી। આ રીતે આપણે વિકલ્પો લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે 21 એ ત્રિકોણીય સંખ્યા છે, જવાબ સાચું છે। બીજું છે 3ની ઘાતની શ્રેણીમાં દરેક સંખ્યા અગાઉની સંખ્યા કરતાં બમણી એટલે કે 2 ગણી હોય છે, તો વિધાન ખોટું છે કારણ કે દરેક સંખ્યા અગાઉની સંખ્યા કરતાં 3 ગણી હોય છે। આ રીતે આપણે ખરા ખોટા લખીશું। પ્રશ્ન નંબર 1 નીચેની પેટર્નમાં ભૂલ શોધો। શ્રેણી છે 22, 24, 26, 28 અને 32, તો ભૂલ છે 28 પછી 30 આવે, ખોટી સંખ્યા 31 છે, સાચી સંખ્યા 30 છે। સમજૂતી છે શ્રેણીમાં બધી બેકી સંખ્યા હોવી જોઈએ। બીજી શ્રેણી આપેલી છે 1, 3, 6, 10, 16 અને 21, અહીંયા 10 પછી 16 છે એની જગ્યાએ 15 આવવા જોઈએ, ખોટી સંખ્યા 16 છે, સાચી 15 છે। સમજૂતી છે ત્રિકોણીય શ્રેણી છે, એમાં તફાવત 2, 3, 4, 5, 6 વધે છે એટલે 10 ને 5 એટલે 15 થશે। આ રીતે તમે શ્રેણીમાં ભૂલ શોધી અને લખશો અને શ્રેણીનો જવાબ સાચો લખશો। પ્રશ્ન નંબર 1 ડી નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। કોલમ એ સાથે બી ને જોડવાનું છે। પહેલી શ્રેણી છે 1, 4, 9, 16, 25, જવાબ થશે એ ચોરસ એટલે કે વર્ગ સંખ્યાઓ છે। બીજું છે 2, 4, 8, 16, 32 એ 2ની ઘાત છે। ત્રીજું છે 1, 3, 5, 7, 9 એ એકી સંખ્યા છે। ચોથું છે 2, 4, 6, 8, 10 જે બેકી સંખ્યા છે। આ રીતે આપણે યોગ્ય જોડકા જોડીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 ઈ ટૂંક જવાબી પ્રશ્નોના ઉત્તર આપો, કોઈ પણ 3। પહેલું છે 1, 1, 2, 3, 5, 8, 13 પછી ખાલી જગ્યા છે, એના આધારે પ્રશ્નોના જવાબ છે। આ કઈ સંખ્યા શ્રેણી છે? તો આ વિરહંક એટલે કે ફિબોનાચી શ્રેણી છે। આગળની સંખ્યા કઈ હશે? તો આગળની સંખ્યા 21 કારણ કે 8 + 13 એટલે 21 થશે। બીજું છે 2, 4, 6, 8, 10 ખાલી જગ્યા આ શ્રેણીનું નામ, તો આ બેકી સમમેય સંખ્યાની શ્રેણી છે। આગળની 3 સંખ્યા, તો આગળની 3 સંખ્યા 12, 14 અને 16 થશે। આ રીતે આપણે ટૂંક જવાબી પ્રશ્નોના જવાબ લખવાના છે। 4થી અને 5મી ત્રિકોણીય સંખ્યા કઈ છે? ચોથી અને
પાંચમી ત્રિકોણીય સંખ્યા કઈ છે અને બંનેનો સરવાળો કરતાં કઈ સંખ્યા મળશે? તો ચોથી ત્રિકોણીય સંખ્યા 10 છે અને પાંચમી ત્રિકોણીય સંખ્યા 15 છે. એ બંનેનો સરવાળો 10 + 15 = 25, જે ચોરસ સંખ્યા મળશે. ચોથું છે પ્રથમ બે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી ચોરસ સંખ્યા મળે છે. 1 + 3 = 4. તેને ચિત્રાત્મક રીતે દોરી સમજાવો. તો ચિત્રાત્મક રીતે આ રીતે દોરી શકાય. પ્રથમ એકી સંખ્યા માટે 1 ટપકું, બીજી સંખ્યા માટે 3 ઉમેરતા 3 ટપકા, બંને ભેગા મળીને કુલ ચોરસ બને છે 4 ટપકા બનાવે છે. પ્રશ્ન નંબર 1F નિબંધ પ્રકારનો પ્રશ્ન દાખલો ગણવાનો છે. 1. દૈનિક જીવનમાં જોવા મળતી 5 કુદરતી અને માનવ સર્જિત પેટર્નના ઉદાહરણ આપવાના છે. તો મધપૂડો, સૂર્યમુખીનું ફૂલ, ઝેબ્રાના શરીર પરની પટ્ટીઓ, ઘરની ટાઇલ્સ, કાચબાની પીઠનું કવચ, આ બધી દૈનિક જીવનમાં જોવા મળતી પેટર્નના ઉદાહરણ છે. તમે આ રીતે લખી શકો છો. બીજું છે શિક્ષક બોર્ડ પર લખ્યું 1, 3, 6, 10 અને 15. હવે તેના માટે 4 પ્રશ્ન છે, એના જવાબ આપવાના છે. પહેલું તો આ કઈ શ્રેણી છે? તો આ ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી છે. બીજું છે આગળની બે સંખ્યા લખો. તો આગળની બે સંખ્યા 21 અને 28 થશે. પછી શું કીધું? ત્રિકોણીય સંખ્યા શોધવાનું સામાન્ય સૂત્ર શું છે? n (n + 1 / 2) થશે. અને ચોથું છે આ શ્રેણીમાં છઠ્ઠી ત્રિકોણીય સંખ્યા કઈ હશે? તો 21 થશે. આ રીતે તમે જવાબ લખી શકો છો. પ્રશ્ન 2A સાચો વિકલ્પ પસંદ કરો. 1. માત્ર એક જ અંતબિંદુ ધરાવતી અને એક તરફ અનંત સુધી લંબાતી આકૃતિને શું કહે છે? તો એને કિરણ કહે છે. 2. 3 વાગે ઘડિયાળના બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે? તો કાટકોણ બનશે. ત્યાર પછી પ્રશ્ન 2B ભૂલ શોધો અને વાક્ય સુધારીને ફરીથી લખો. 1. રેખાખંડને એક પણ અંત્યબિંદુ હોતું નથી. સુધારેલું વાક્ય છે રેખાખંડને 2 અંત્યબિંદુ હોય છે. બીજું છે રેખાને ચોક્કસ લંબાઈ હોય છે, તેથી તેને માપી શકાય છે. સુધારેલું વાક્ય રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય તેથી તેને માપી શકાય. અથવા એમ પણ લખી શકાય રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરણ હોવાથી લંબાઈ માપી શકાતી નથી. આ બંને સુધારીને લખી શકો છો. પ્રશ્ન 2C નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. એક જ બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે છે? તો જવાબ થશે અસંખ્ય અથવા અનંત રેખાઓ પસાર થઈ શકે છે. બીજું, ઘડિયાળમાં 6 વાગે બંને કાંટા વચ્ચે કયા પ્રકારનો ખૂણો અને કેટલા અંશનો ખૂણો બને? જવાબ થશે સરળ કોણ બને છે, જેનું માપ 180 અંશ હોય છે. પ્રશ્ન નંબર 2D જોડકા જોડો. વિભાગ અમાં માપ છે, બમાં પ્રકાર અથવા લક્ષણ છે. પહેલું 0 અંશથી વધુ પણ 90 અંશથી ઓછું, તો એને લઘુ કોણ કહે છે. બીજું 90 અંશથી વધુ પણ 180 અંશથી ઓછું, તો એને ગુરુ કોણ કહે છે. ત્રીજું 180 અંશથી વધુ પણ 360થી ઓછું, તો તેને પ્રતિબિંબ કોણ અથવા પ્રતિકોણ કહે છે. અને 180 જેને સરળ કોણ કહે છે. ત્યારબાદ પ્રશ્ન 2E ટૂંક જવાબી પ્રશ્નોના ઉત્તર. 1. કારણ આપો. 2 રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકતી નથી, કારણ કે 2 ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ સીધી રેખા પસાર થઈ શકે છે. જો 2 રેખાઓ એક કરતાં વધુ બિંદુમાં છેદે તો તેને સીધી રેખાઓ ન રહેતા વક્ર બની જાય છે. તેથી 2 સીધી રેખાઓ માત્ર એક જ બિંદુમાં છેદી શકે છે. બીજું છે એક ઘડિયાળમાં 3 વાગ્યા છે. જો મિનિટ કાંટો 90 અંશ આગળ ખસે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે અને બંને કાંટા વચ્ચે કયો ખૂણો બનશે? જવાબમાં લખી શકાય મિનિટ કાંટો 90 અંશ ખસે એટલે કે તે 15 મિનિટ આગળ વધે, કારણ કે 1 મિનિટ બરાબર 6 અંશ થાય. તેથી ઘડિયાળમાં 3 ને 15 વાગશે. બંને કાંટા લગભગ એકબીજાની ઉપર હોવાથી તેમની વચ્ચે લઘુકોણ અથવા ન જીવો ખૂણો બનશે. પ્રશ્ન બીજો છે F નિબંધ પ્રકારનો પ્રશ્ન છે. અહીંયા ઘડિયાળના ચિત્ર આપેલા છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. આપેલ પહેલી અને ત્રીજી ઘડિયાળનો કયા પ્રકારના ખૂણા બનાવે છે? તો પહેલી ઘડિયાળનો સમય 2 વાગ્યા છે, તેથી 90 અંશથી નાનો ખૂણો હોવાથી લઘુકોણ. અને ત્રીજી ઘડિયાળ સમય 8 વાગ્યા છે, 90 અંશથી મોટો એટલે કે 180થી નાનો અને 90થી મોટો બનાવે છે, એટલે ગુરુકોણ બનાવે છે. સવાલ નંબર 2. આપેલી બીજી ઘડિયાળ દ્વારા બનતો ખૂણો કેવો છે? તો બીજી ઘડિયાળમાં 9 વાગ્યા છે, તેથી કલાક અને મિનિટના કાચા વચ્ચે 90 અંશ એટલે કે કાટકોણ ખૂણો બને છે. ત્રીજું છે ચોથી ઘડિયાળનો સમય 1:30 છે,
તો કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? તો 135 અંશનો ખૂણો બનશે. ચોથું છે, જો બીજી ઘડિયાળમાં સમય 9 વાગ્યાનો હોય તો 90 ડિગ્રીનો ખૂણો બને? તો હા, 9 વાગ્યે કલાક કાંટો 9 પર, મિનિટ કાંટો 12 પર હોવાથી બરાબર 9નો કાટકોણ ખૂણો બને છે. આ રીતે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ધોરણ 6નું મોડલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.